અમદાવાદની અંદર મફત પિઝા ખાવા માટે લાંબી લાઈન લાગી હતી। મફત પિઝાની સ્કીમ જોઈ અને લોકો પડાપડી કરવા લાગ્યા, ઉમટી પડ્યા। જેમાં પિઝા શોપ આગળ લોકોની લાંબી કતાર લાગી જોવા મળી। પ્રહલાદનગરમાં મફત પિઝા ખાવા માટે આ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે અને અમદાવાદની અંદર મફત પિઝા ખાવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। પ્રહલાદનગરની અંદર મફત પિઝા ખાવા માટે આ તમામ લોકો છે તે પહોંચી ચૂક્યા છે, જેમાં પિઝા ખાવા માટે આ તમામ લોકો લાંબી કતારમાં આ દ્રશ્ય ત્યાંથી સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે અધધ લોકો ત્યાં પહોંચી ગયા છે। મફત પિઝાની સ્કીમ વિશે સાંભળતાની સાથે જ આ તમામ પિઝા રસિકો ત્યાં પહોંચ્યા છે। સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। આ જિગ્નેશ, શું છે આખો મામલો અને કઈ પ્રકારની સ્કીમ છે? લખમાં વાત કરવામાં આવે તો જે પ્રહલાદનગર રોડ પર જે એક પિઝા સ્ટોરનું આજે ઓપનિંગ હતું અને સ્ટોરમાં મફતમાં પિઝા લેવા માટે અત્યારે જે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। અંદાજિત 1000 કરતાં વધુનું જે ટોળું છે તે અત્યારે માત્ર પિઝા લેવા માટે સ્ટોરની બહાર પહોંચ્યું છે અને જેવી લાઈનો કદાચ સરકારી કચેરીની બહાર જોવા મળતી હોય તેવી લાઈનો અત્યારે અહીંયા જોવા મળી રહી છે। પોતાનું રાશન કાર્ડ કે આધાર કાર્ડ સુધારવા માટે અથવા તો કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ માટે જેમ લોકો ઉમટી પડતા હોય છે તેવી અહીંયા ભીડ છે। ખાસ કરીને યુવાનો અહીંયા છે, તેમને પૂછ્યું શા માટે આવ્યા? ફ્રી પિઝા ખાવા તમારું। હા, કેટલા શું જાહેરાત શું હતી? જાહેરાત એ કે અહીંયા પ્રહલાદનગરમાં ફ્રી પિઝા છે તો 5 ઓક્ટોબર આવી જજો। મળશે ખરા? મફતમાં પિઝા લાગે છે? હા મળે તો ખરી, દેખાય તો ખરી। મોટા ભાઈ ક્યાંથી આવ્યા તમે? સોરી, ક્યાંથી આવ્યા? હા ભાઈ, ઓ પહેલા ક્યાંથી આવ્યા તું લેવા? તો કે જોડે છીએ। કઈ જગ્યાએથી? અસરવા અસારવાથી 10 કિલોમીટર 10 કિલોમીટર તમે ટ્રાવેલિંગ કર્યું માત્ર પિઝા લેવા? નહીં, ખાલી એન્જોય કરવા। હા, જો અહીંયા બી કેટલા લોકો છે। મોટા ભાઈ ક્યાંથી આવ્યા? અમે તે વાડજથી આવ્યા છે પિઝા લેવા માટે ફ્રી। તો આવી લાઈનમાં ઊભું રહેવું પડે છે। કેટલા લોકો તમારા જેવા? અમારી આ જો ખાતા હોય આમાં 5 જણ આવ્યા છે આજથી। હા, ક્યાંથી આવ્યા તમે? અહીંયાથી જ રહું તો અહીંયા બાજુમાં હા, કેટલા ટાઈમથી લાઈનમાં ઊભા છો? 1.5 કલાકથી ઊભો। 1.5 કલાકથી લોકો અહીંયા લાઈનમાં ઊભા છે। તેનું કારણ માત્ર એટલું છે કે મફતમાં પિઝા અહીંયા મળી રહ્યા છે। જો કે ભીડ બેકાબુ ન બને તે માટે સિક્યુરિટી ગાર્ડ છે તે પણ ગોઠવવામાં આવ્યા છે। જે સ્ટોર હતો તેને ઓપનિંગ સમયે 2 કલાક એટલે સવારે 10થી 12થી લઈને 2 વાગ્યા સુધી આજે મફત પિઝા છે તે આપવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી અને તેના જ કારણે આ ભીડ છે તે અહીંયા એકઠી થયેલી છે। જે ભીડ અહીંયા એકઠી થઈ છે તે ભીડ ને કાબૂમાં લેવા માટે કોઈ પણ પ્રકારની બનાવ ન બને, અનહોની ન થાય તે માટે તે છે તે ભીડને કાબૂમાં લેવા માટે લોકોને પણ કંટ્રોલમાં કરવા સિક્યુરિટી ગાર્ડ અને બાઉન્સરો છે તે ગોઠવવામાં આવ્યા છે। પરંતુ 1500 જેટલા પિઝા જે મફત આપવાની વાત હતી તે 1500 જેટલા પિઝાનો ટાર્ગેટ હતો તે પણ કદાચ પૂરો થઈ ગયો છે। પરંતુ તે પિઝા જે પૂરા થઈ ગયા બાદ પણ જે અહીંયા ભીડ છે તે ભીડને કંટ્રોલમાં લેવા માટે હજી પણ છે તે મફતમાં પિઝા આપવામાં આવી રહ્યા છે અને તે જ કારણ છે કે અત્યારે બહાર જે છે તે મોટી લાઈનો જોવા મળી રહી છે। એક રીલ્સ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને ત્યારબાદ આજે ટોળું છે તે અહીંયા પહોંચ્યું છે। જે સ્ટોરના ઓનર છે તે આપણી સાથે છે। તમે જે રીલ્સ મૂકી હતી એક મફત પિઝાની, શું રીલ્સ હતી અને કેટલા લોકો અત્યારે આવી પહોંચ્યા? અમારી રીલ્સમાં એવું હતું કે આપણે આજે ઓપનિંગના દિવસે 12 થી 2 અને 12 થી 2ના ટાઈમમાં તદ્દન મફત પિઝા, કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં, કોઈ પણ પ્રકારની કન્ડિશન નહીં અને એમાં અમે પબ્લિકને સર્વ કરવા માંગીએ છીએ। કેટલા પિઝાનો તમે મફત આપવાના હતા? અત્યારની સ્થિતિ શું છે? અમારી ગણતરી પ્રમાણે અમે વિચારેલું કે 1000 થી 1500 પિઝા હશે, પણ 1000 થી 1500 પિઝા તો ખાલીને ખાલી અડધો કલાકમાં જ પૂરા થઈ ગયા। લગભગ અત્યાર સુધી 2500 થી 3500નો આંકડો સુધી પહોંચી શકે। હજી કેટલી ભીડ છે બહાર અને ભીડને કાબૂમાં લેવા માટે કોઈ દુર્ઘટના ન સર્જાય, લોકો એકઠા ન થાય તે માટે તમારા પ્રકારથી શું અરેન્જમેન્ટ? અમારા પ્રકારથી અમે લોકોએ તમામ પ્રકારની સાવચેતી રાખેલ છે, પ્લસ અહીંની લાઇનની વ્યવસ્થા કરાવેલ છે, પ્લસ અમારે ત્યાં જેટલા બી બાઉન્સરો છે એ બાઉન્સર ભાઈઓ બધા વ્યવસ્થિત કામ કરી રહ્યા છે અને લેડીઝની અને જેન્ટ્સની લાઈન અમે અલગ અલગ કરવામાં આવેલી છે। કેટલા પિઝા કદાચ મફતના જે તમારો સમય છે 2 વાગ્યા સુધીમાં અંદાજિત કેટલા લોકો છો તો કેટલા પિઝા અહીંથી મફતમાં લોકો લઈ જાય એવું લાગે? અમે લગભગ એવું લાગી રહ્યું છે અત્યાર સુધી કે 2500 થી 3000 લોકોએ અત્યાર સુધી પિઝાનો લાભ ઉઠાવી લીધો છે અને હજી અડધો કલાક જેવું બાકી છે। હજી એવી ગણતરી છે કે 500 થી 700 પિઝા અમે આપીશું।
સ્વાભાવિક છે લખમાં કે જે ભીડ છે તે ભીડ જોતા સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે 3500 જેટલા પિઝા અત્યાર સુધીમાં મફતમાં લોકો લઈ ચૂક્યા છે અને હજી પણ બીજા 500 થી 700 પિઝા જે બાકીનો સમય છે તેમાં વેચવામાં આવશે. એક રીલ્સ જે વાયરલ થઈ હતી સોશિયલ મીડિયા ઉપર કે પિઝાના સ્ટોરના ઓપનિંગ દરમિયાન પહેલા દિવસે પિઝા મફત આપવામાં આવશે અને આ ભીડ એના માટે છે એટલે કે કદાચ માણસ સહજ જે સ્વભાવ છે તે જોઈ શકાય કે મફતમાં મળે તે પહેલાં લેવું, પછી ભલે તેના માટે કોઈ પણ ટ્રાવેલિંગ કરવું પડે, ગમે તે જગ્યાએ જવું પડે. અત્યારની સ્થિતિ છે તે વાત સ્પષ્ટ કરે છે કે લોકો અમદાવાદના અલગ અલગ છેડેથી પણ અહીંયા મફતમાં પિઝા લેવા માટે આવી રહ્યા છે અને તેના માટે 1.5 કલાકની લાઇનમાં ઊભા રહેવા પણ તૈયાર છે. જી લખમાં. જી આભાર જિગ્નેશ.